નમસ્કાર, હું છું ઉમંગ રાવલ. ઝીરો સ્કૂલ ઓફ સાયન્સના આ ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજના એપિસોડમાં સાર્થક સંખ્યાનો આપણો ટોપિક આગળ વધારીએ. આપણે છેલ્લા એપિસોડમાં જોયું કે સાર્થક અંકો જ્યારે આપણે નક્કી કરવા બેસીએ છીએ ત્યારે અમુક દ્વિધા પેદા થતી હોય છે કે 4 સાર્થક અંક ગણવા કે 5 ગણવા, અને તેના માટે આપણે અમુક નિયમો ભણવાના ચાલુ કર્યા છે. એ જ ભાગ આગળ ધપાવતા એક એવો વિષય આવ્યો કે તમે આપેલી સંખ્યાને 10ની ઘાતના સ્વરૂપમાં ફેરવી દો, જેનાથી તેનું માન મળશે અને તમે ચોક્કસ સાર્થક અંક નક્કી કરી શકશો. ચાલો એ ત્રીજા નંબરનો મુદ્દો આપણે આગળ લઈએ કે સાર્થક અંકો નક્કી કરવામાં આવી દ્વિધા દૂર કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે માપનને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવવા જોઈએ. વૈજ્ઞાનિક સંકેતની આપણે વાત કરીએ તો એક ઉદાહરણ આપણને આપ્યું છે કે a ગુણ્યા 10ની b ઘાત. અહીંયા એ શું છે તો કે 1 થી 10 વચ્ચેની કોઈ સંખ્યા છે. હમણાં એક ઉદાહરણ લઈને પણ આપણે સમજી લઈએ. અને b શું છે તો કે 10નો ધન અથવા ઋણ ઘાતાંક છે. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ તો 4 ગુણ્યા 10ની પ્લસ 2 ઘાત અથવા 3 ગુણ્યા 10ની માઇનસ 7 ઘાત. તો આ જે આપણે એક્ઝામ્પલ લખીએ છીએ તે a ક્રોસ 10ની b ઘાત સ્વરૂપનું થાય. એટલે 10ની કોઈક ઘાતની હવે એન્ટ્રી પડી. હવે પૂર્ણાંકન એટલે શું, જેને આપણે રાઉન્ડ ઓફ કરીએ છીએ. દાખલા ગણતી વખતે અનેક આંકડાને આપણે રાઉન્ડ ઓફ કરવા પડશે. એટલે કે દશાંશનું જે તમે ટપકું મૂક્યું છે દશાંશ ચિહ્ન, એની નજીક લાવી અને આવડી મોટી ધારો કે વેલ્યુ આવતી હોય જવાબમાં તો એને નાની કરવાની છે. ઓકે, દશાંશ ચિહ્ન પછીના આંકડા ઘટાડવાના છે. એટલે કે પૂર્ણાંકન એટલે કે રાઉન્ડ ઓફ એટલે શું તો જ્યારે આપેલી વેલ્યુ આપણી એ વેલ્યુ એ 5 કે 5 કરતાં નાની હોય ત્યારે તેને 1, અને જો તેની વેલ્યુ 5 કે 10ની વચ્ચે હોય તો તેની વેલ્યુ 10 લઈને રાઉન્ડ ઓફ કરી શકાય છે. એના ઘણા એક્ઝામ્પલ પણ આપણને આપેલા જ છે. હવે 10ની b ઘાત શું છે તો કે 10ની b ઘાત એટલે કે આ પદ એ ભૌતિક રાશિના માનનો ક્રમ છે. આ યાદ રાખજો, એ માત્ર ક્રમ સૂચવે છે. એનું એક એક્ઝામ્પલ આપણને બુકમાં આપ્યું છે કે ધારો કે પૃથ્વીનો વ્યાસ 1.28 ગુણ્યા 10ની 7 ઘાત મીટર છે. આપણે કહીએ છીએ કે પૃથ્વીનો વ્યાસ 12,800 મીટરની આસપાસ છે. ઓકે, તો આ જે છે એ 12,800 કિલોમીટર, 1.28 ગુણ્યા 10ની 7 ઘાત મીટર. એમાં જે 10ની 7 ઘાત છે ને એ આપણો ક્રમ કહેવાય, 10ની ઘાતનો ક્રમ. એટલે આ ક્રમ છે આપણે 10ની 7 ઘાતના ક્રમનો પૃથ્વીનો વ્યાસ છે, અને એની ઘાત માન જે છે એટલે કે આપણી આ b એ તેનો ક્રમ 7 છે. આપણું આ જે માન છે ને તેનો ક્રમ 7 છે. હવે બીજું એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે હાઇડ્રોજન પરમાણુનો વ્યાસ 1.06 ગુણ્યા 10ની માઇનસ 10 ઘાત છે. આ વેલ્યુ તમે સમજો, હું ફરીથી અલગ કલરથી લખું, માઇનસ 10 ઘાત. અને હાઇડ્રોજન એ પોતે પરમાણુ છે, ખૂબ નાનો છે, માટે સ્વાભાવિક છે કે તેની ઘાત એટલે કે તેનું માન, તેનું પરિમાણ નાનું જ આવવાનું છે. માટે અહીંયા 10ની માઇનસ 10 ઘાત મીટરનો ક્રમ છે. એટલે અહીંયા આપણો ક્રમ થયો 10ની માઇનસ 10 ઘાતનો, અને તેના ઘાતનું માન થયું માઇનસ 10. જે અહીંયા પ્લસ 7 હતું એ અહીંયા થયું માઇનસ 10. એટલે આપણે બે એક્ઝામ્પલ લીધા કે પૃથ્વીનો વ્યાસ એટલે બહુ મોટી પૃથ્વી અને હાઇડ્રોજન ખૂબ નાનો હાઇડ્રોજન પરમાણુ. આમ પૃથ્વીનો વ્યાસ હાઇડ્રોજન પરમાણુના વ્યાસથી 17 માનના ક્રમ જેટલો મોટો છે ભાઈ. ઓકે, કેટલો તો કે 17 માનના ક્રમ જેટલો મોટો છે. આટલી ગેપ તરત ખ્યાલ આવી જાય આપણને કે આટલા દસકાનો, 10નો, 100નો, 1000નો ડિફરન્સ છે તેમની સાઇઝમાં. એવી રીતે 10ની 17 ઘાતનો માનનો ફરક છે, એટલો ક્રમનો ફરક છે. આમ પ્રથમ અંક પછી દશાંશ ચિહ્ન મૂકવાની પ્રથા છે. આ બહુ જ આપણે સરળ પદ્ધતિ કરી દીધી. એનું એક્ઝામ્પલ આપ્યું છે બુકમાં, એ જ લઈને તમને સમજાવું.
દાખલા તરીકે એક રકમ આપણને આપી છે 4.700 મીટર. મેં તમને આ પહેલાં બી લાસ્ટ એપિસોડમાં સમજાવેલું છે. હવે તમે એને આ રીતે લખી શકો કે 4.700 એમના એમ, પણ જ્યાં મીટર છે ને એ મીટરની જગ્યાએ 10⁻² સેન્ટીમીટર એટલે કે 100 સેન્ટીમીટર. આ 4.700 એમના એમ છે 4.700. આગળ 4.700 એમના એમ તમે રાખો, પણ મીટરના બદલે મિલીમાં મૂકો તો આ રીતે મુકાય 10⁻³ મિલીમીટર. ઓકે. હવે માની લો કે આપણે મીટરનું સેન્ટીમીટરમાં નથી મૂકવું, મિલીમીટરમાં નથી મૂકવું, પણ કિલોમીટરમાં મૂકવું છે. તો કિલોમીટર એ મોટો એકમ છે, માટે એ થઈ જશે 10⁻³ કિલોમીટર. હવે બરાબર ધ્યાનથી જોજો કે વૈજ્ઞાનિક સંકેતમાં ઉપરની સંખ્યાના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. આપણે આ 3ના પહેલાનો જે 2 નંબરનો મુદ્દો ભણ્યા તેમાં છેલ્લે આવે જ છે, બુકમાં બી ઘાટી લાઈનથી તમને આપેલું છે અને પેમ્ફલેટમાં પણ આપણે વાંચી લીધું છે કે આપણે વૈજ્ઞાનિક સંકેતમાં જે ઉપરની સંખ્યાના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે આપણે ભણ્યા, પરંતુ ઉપરની સંખ્યામાં દરેક સંખ્યાને જે સાર્થક અંકો છે એ બદલાતા નથી, એટલે કે 4ના 4 જ રહે છે. તમે ભલે અહીં ગાડી કોઈ ઘાત ના રાખો 10ની, અહીંયા 2 ઘાત કરો, 3 ઘાત કરો, -3 ઘાત કરો, એટલે કે તમે એના એકમો બદલો છો, સેન્ટીમીટર, મિલીમીટર, કિલોમીટર, પરંતુ અંતે જે સાર્થક અંકોની સંખ્યા છે ને છોકરાઓ, એમાં કોઈ ફરક પડતો નથી, એ 4ની 4 રહે છે. બરાબર. એટલે આનાથી આપણને ફાયદો શું થાય? તો જે સાર્થક અંકો કેટલા એ નક્કી કરવામાં જે આપણા પ્રશ્નો ઊભા થાય છે દ્વિધા, એ દ્વિધાને દૂર કરવા માટે આ રીતનું તમે ગાણિતિક પદ બનાવી દો. દાખલાનો જ્યારે જવાબ આવે ત્યારે તેને 4 ધારો કે આ છે એક એક્ઝામ્પલ 4.2 ગુણ્યા 10⁻⁴, તો દશાંશ ચિહ્ન વાળું એક પદ બનાવી દો અને બાકીનાને 10ની ઘાત સ્વરૂપે આપી દો, તો તમે સરળતાથી સાર્થક અંક નક્કી કરી શકશો. ઘાત આપવાથી સાર્થક અંકો અથવા તો તમારું પરિણામ બદલાતું નથી, એ માત્ર રજૂ કરવાની એક પદ્ધતિ છે. ઓકે. ચાલો હવે આપણે 2.7 સાર્થક અંકોમાં ત્રીજો મુદ્દો પણ પૂરો કર્યો. હજુ કેટલાક મુદ્દા બીજા છે જ, તે હવે લઈ લઈએ. ચલો હવે આપણે આગળ વધીએ. 2.7 મુદ્દો જે છે તેમાં પહેલો, બીજો અને ત્રીજો મુદ્દો આપણે જોઈ લીધો છે. હવે ચોથા મુદ્દાને થોડુંક સમજી લઈએ. ચોથા મુદ્દામાં આપણને ક્લિયરલી આપ્યું છે કે દશાંશ ચિહ્ન વગરની એકથી મોટી સંખ્યા હોય તો તેના માટે અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો નથી. દાખલા તરીકે 1500, તો એ દશાંશ ચિહ્ન વગરની એક સંખ્યા છે, તો એમાં અંતિમ શૂન્યાંકો જે છે 00 એ સાર્થક અંક નથી. બીજું આપણને આપ્યું છે કે દશાંશ ચિહ્નવાળી સંખ્યા માટે અંતિમ શૂન્યાંકો સાર્થક અંક છે. હવે તમને યાદ હોય તો આપણે આ બીજા નંબરના મુદ્દામાં છેલ્લો ટોપિક હતો, આ ચોથો છે ને, એ રીતે બીજા નંબરના મુદ્દામાં 2.7માં છેલ્લો ટોપિક હતો કે દશાંશ ચિહ્નવાળી સંખ્યા છે ધારો કે 3.500, તો આ 3.500માં અંતિમ શૂન્યાંકો 2 મીંડા છે છેલ્લે, એ બંને સાર્થક અંક ગણવાના. ઓકે. એટલે એમાં 4 સાર્થક અંક થશે. હવે પાંચમો મુદ્દો લઈએ કે એકથી નાની સંખ્યામાં રૂઢિગત રીતે દશાંશ ચિહ્નની ડાબી તરફ આવેલા શૂન્યાંક સાર્થક અંક નથી. એનું ઉદાહરણ આપ્યું છે, હમણાં આપણે સમજાવું. પરંતુ માપનમાં આવી સંખ્યાના અંતમાં આવેલા શૂન્યાંકો સાર્થક અંક છે. દાખલા તરીકે 0.1250 એક સંખ્યા છે, એમાં આ દશાંશ ચિહ્નની આ એકથી નાની સંખ્યા થઈ, એમાં દશાંશ ચિહ્નની ડાબી તરફ આવેલ શૂન્યાંક આ સાર્થક અંક નથી. પરંતુ માપનમાં આવી સંખ્યાના અંતમાં આવેલા શૂન્યાંકો એટલે કે છેલ્લું મીંડું એ સાર્થક અંક છે. બરાબર. એ યાદ રાખવાનું. એટલે આમાં આ શૂન્ય સાર્થક અંક નથી, પરંતુ આ શૂન્ય સાર્થક અંક છે. આ પહેલા આપણે જોઈ ચૂક્યા છીએ. છઠ્ઠો મુદ્દો. હવે ગુણક અથવા ભાજક કે જે રાઉન્ડ ઓફ સંખ્યા ના હોય, મતલબ એક્ઝેક્ટ વેલ્યુ હોય, ધારો કે 2500 અહીંયા આપણને આપેલી જ છે, ધારો કે 56 એ એક્ઝેક્ટ વેલ્યુ છે, રાઉન્ડ ઓફ એટલે કે નજીકની
અથવા તો પૂર્ણાંકન કરેલી સંખ્યા નથી. તો એવા કેસમાં શું, તો કે ગુણક અથવા ભાજક કે જે રાઉન્ડ ઓફ સંખ્યા ના હોય અને કોઈ માપનનું મૂલ્ય દર્શાવતી ચોક્કસ સંખ્યા હોય, ચોક્કસ સંખ્યા છે, એનું માપનનું મૂલ્ય ચોક્કસ છે, તો તેમાં અનંત સાર્થક અંકો હોય છે. આમાં કન્ફ્યુઝ નહીં થવાનું, આ બિલકુલ ચોક્કસ સંખ્યા માટે છે, એમાં અનંત સાર્થક અંકો છે. હવે એનું કારણ એ છે કે સાર્થક અંકોનો મૂળ કોન્સેપ્ટ શું છે, કે જે ભૂલ આવે છે અથવા તો જે મૂલ્ય આપણે ઘણું બધું અંદાજામાં લઈએ છીએ, અંતિમ મૂલ્ય, અનિશ્ચિત મૂલ્ય, એને નિશ્ચિત કરવા માટે જ સાર્થક અંકોનો કોન્સેપ્ટ છે. હવે અહીંયા તમે બિલકુલ સચોટ માપ્યું છે, ચોક્કસ માપ્યું છે, એટલે એમાં સાર્થક અંકો અનંત ગણવામાં આવે છે. એનું એક્ઝામ્પલ આપણને બુકમાં આપેલું જ છે. દાખલા તરીકે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 હોય અથવા s બરાબર 2πr છે, પરિઘ છે, તો આવા કેસમાં જે બગડો છે ને, આ બગડો 2 એ ચોક્કસ સંખ્યા છે. આ બંને સૂત્રમાં એ ચોક્કસ સંખ્યા છે. બીજું બી એક સૂત્ર આપણને આપ્યું છે કે આવર્તકાળ બરાબર કુલ સમય ભાગ્યા દોલનોની સંખ્યા, પરિભ્રમણોની સંખ્યા. તો આ જે પરિભ્રમણોની સંખ્યા છે એ પણ ચોક્કસ આંકડો છે. અહીંયા n એ ચોક્કસ સંખ્યા છે, એટલે તમે 2 ને 2.0 લખી શકો, 2.00 લખી શકો, 2.40 લખી શકો, આમ જરૂરિયાત મુજબ લખી શકાય. પણ આ બધાનો કોઈ અર્થ રહેતો નથી છોકરાઓ. પોઈન્ટ પછી તમે મીંડા ગમે તેલા લગાવો, એમાં મૂલ્યમાં, વેલ્યુમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આપણે 2.0 જ રાખવાનું. એટલા માટે જ આપણે 10ની ઘાત વાળો કોન્સેપ્ટ ક્લિયર થયો છે. એટલે આ થોડુંક તમને દ્વિધા થાય કે આવામાં સાર્થક અંકો અનંત હોય છે, બુકમાં આપણને આપેલું છે, પણ આપણે 2.0 સચોટ આંકડો જ લખી નાખવાનો. આ જે પહેલું વાક્ય છે ને, દશાંશ ચિહ્ન વગરની સંખ્યા 1 થી મોટી હોય, તો આ તમે 2 દશાંશ ચિહ્ન વાળી સંખ્યા નહીં ગણવાની. 2.0 એ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા ના ગણાય, એ મૂળ મૂલ્ય જ ગણાય, પરફેક્ટ 2. ધારો કે 2.12 હોય તો એ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા ગણાય. ઓકે, એ કોન્સેપ્ટ સમજજો બરાબર. આ બગડો એ ફાઇનલ જવાબ છે. 2.12 હતા મેં 2.00 લખ્યા છે, રાઉન્ડ ઓફ કર્યા છે, એવું નથી. રાઉન્ડ ઓફ નથી કર્યા, ઓરિજિનલ વેલ્યુ 2 જ છે. તો એવા કેસમાં તમે પોઈન્ટ પછી ગમે તેટલા મીંડા લખો, કોઈ વેલ્યુમાં ફરક પડે નહીં. પરંતુ નિયમ મુજબ આપણે એક અહીંયા આપ્યું છે માટે હું તમને ધ્યાને દોરું છું કે આવા કેસમાં અનંત સાર્થક અંકો હોય છે. ચાલો, તો આપણે આ 2.7.1 2.7નો વિભાગ 2.7.1 ના ટોટલ 6 મુદ્દા પૂરા કર્યા. આના પહેલાના એપિસોડની અંદર આપણે પહેલો અને બીજો મુદ્દો લીધો હતો, અને આ એપિસોડમાં આપણે ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો મુદ્દો લઈ લીધો. હવે જે આ સાર્થક અંકો જે છે, એમાં સાર્થક અંકો નક્કી કરવામાં જે દ્વિધા આવે છે, એ દ્વિધા દૂર કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે માપનને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવવા જોઈએ. આ સંકેત પદ્ધતિમાં દરેક સંખ્યાને a ગુણ્યા 10ની b ના સ્વરૂપમાં લખવામાં આવે છે, જ્યાં a શું છે ભાઈ, આપણે બોર્ડમાં હમણાં જોઈ લીધું કે 1 થી 10 વચ્ચેની કોઈ સંખ્યા છે, અને b શું છે, તો કે b એ 10નો ધન અથવા ઋણ ઘાતાંક છે, ઘાત છે. હવે સંખ્યાનું સન્નિકટ મૂલ્ય દર્શાવવા માટે આપણે તેને પૂર્ણાંકન કરીએ છીએ, એટલે કે રાઉન્ડ ઓફ કરીએ છીએ. એટલે કે જો એની વેલ્યુ 5 કે 5 કરતાં નાની હોય તો તેને આપણે 1 લઈ લઈએ છીએ, અને જો એની વેલ્યુ 5 કરતાં મોટી હોય, એટલે કે 6, 7, 8, 9, 10 હોય, તો તેને આપણે 10 લઈને સંખ્યાનું રાઉન્ડ ઓફ કરીએ છીએ. આ બોર્ડમાં જ્યારે મેં આ સંખ્યા લખી ને ત્યારે ભૂલથી અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ લખાઈ ગયું હતું, પણ એ 5 જો સંખ્યા હોય તો તેને 1 લઈ લેજો. પણ જો 6, 7, 8, 9 અને 10 સંખ્યા હોય તો તેને 10 લઈ લેજો. ઓકે, એ સુધારો તમે જોઈ લેજો. અને ત્યારે સંખ્યાને લગભગ 10ની b ઘાત સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. અહીં 10ની ઘાત b ભૌતિક રાશિના માનનો ક્રમ આપે છે, બોર્ડમાં આપણે જોયું હાલ. અને ભૌતિક રાશિના મૂલ્યનો માત્ર અંદાજની જ્યારે જરૂરિયાત હોય ત્યારે તે 10ની b ના ક્રમનું છે તેમ કહી શકાય. જેમ કે ઉદાહરણ આપણને પૃથ્વીના વ્યાસનું આપ્યું હતું કે પૃથ્વીનો વ્યાસ એ 1.28 ગુણ્યા 10ની 7 ઘાત મીટર છે, તો એ 10ની 7 ઘાત મીટરના ક્રમનો છે, અને તેનો માનનો ક્રમ છે 7. હવે હાઇડ્રોજન પરમાણુ હોય તો એની વેલ્યુ થાય છે 1.06 ગુણ્યા 10ની -10 ઘાત મીટર, અને તેનો ક્રમ થાય છે 10ની -10 ઘાત મીટર, અને એનો માનનો ક્રમ થાય છે -10, એટલે ઘાતાંક. હવે તમે જો સરખામણી કરો તો પૃથ્વીનો વ્યાસ એ હાઇડ્રોજન પરમાણુના વ્યાસથી 17 માનના ક્રમ જેટલો મોટો છે, આવું કહી શકાય ભાઈ. બરાબર.
આમ પ્રથમ અંક પછી દશાંશ ચિહ્ન મૂકવાની એક પ્રથા છે, સિસ્ટમ છે. કારણ કે પેલી જે સાર્થક અંકો નક્કી કરવામાં જે દ્વિધા આપણને વારંવાર નડતી હતી, તકલીફો આવતી હતી, એને દૂર કરવા માટે વૈજ્ઞાનિક સંકેતમાં આપણે દર્શાવીએ છીએ 10 ની ઘાત સ્વરૂપે. એટલે પોઈન્ટ, એક સંખ્યા પછી તરત પોઈન્ટ મૂકી દેવાનું, દશાંશ ચિહ્ન, અને પછી 10 ની ઘાત બતાવી દેવાની. આમ કરવાથી ઉપર દર્શાવેલ ઉદાહરણ એમાં ઉદ્ભવતી મૂંઝવણ દૂર થાય છે. હવે એક એક્ઝામ્પલ આપણને આપ્યું છે કે 4.700 મીટર, એને તમે આ રીતે પણ લખી શકો, 4.700 ગુણ્યા 10 ની 2 ઘાત સેન્ટીમીટર, અથવા આ રીતે 4.700 ગુણ્યા 10 ની 3 ઘાત મિલીમીટર, અથવા 4.700 ગુણ્યા 10 ની -3 ઘાત કિલોમીટર. અહીં જે સાર્થક અંકોની સંખ્યા છે ને એ નક્કી કરવામાં 10 ની ઘાતમાં વિસંગતતા છે. છતાં પણ વૈજ્ઞાનિક સંકેતમાં આધાર સંખ્યાના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો હોય છે. ઉપરના કિસ્સામાં દરેક સંખ્યાને 4 સાર્થક અંક હોય છે. હવે કેટલી સરસ વાત થઈ કે ઘાત આપણે બિલકુલ ધ્યાને લેવાની નથી. 10 ની 2 ઘાત, 10 ની 3 ઘાત કે 10 ની -3 ઘાત, તમે એકમો તો બદલી શકો છો, પણ જે મૂળ વેલ્યુ છે 4.700 એ સાર્થક અંક 4 છે તેની અંદર. અને આ બધા જ પૂર્ણ શૂન્યાંકો પણ આપણે સાર્થક અંક ગણ્યા છે. જે આગળનો નિયમ, આપણે આગળના નિયમો જોઈ લીધા, એમાં આ વસ્તુ જોઈ કે એક કરતાં મોટી સંખ્યા હોય તો દશાંશ ચિહ્ન પછી અંતિમ શૂન્યોત્તર પછીના પણ બધા શૂન્યાંકો સાર્થક અંક ગણિત લેવાના છે. આમ વૈજ્ઞાનિક સંકેત સાથે દર્શાવેલી સંખ્યામાં આધાર સંખ્યા એ પછી આવતા શૂન્યાંકો અંગેની દ્વિધા દૂર થાય છે અને બધા જ શૂન્યાંકો સાર્થક અંકો આપણે ગણી શકીએ છીએ. જેમ કે 4.700 ગુણ્યા 10 ની 3 ઘાત મિલીમીટરમાં 4.700માં અંતિમ શૂન્યોત્તર પછીના બંને મીંડા સાર્થક અંક ગણી શકીએ છીએ. એટલે આપણે એક વૈજ્ઞાનિક અંકમાં સંખ્યા લખવાનો આ ફાયદો છે. ઓકે, ચાલો હવે ચોથો મુદ્દો લઈ લઈએ. હવે નાના નાના 3 મુદ્દા આપણને છે નિયમોમાં. કોઈ પણ માપનને દર્શાવવાની વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ એ આદર્શ પદ્ધતિ છે, પરંતુ આ પદ્ધતિ ન અપનાવેલી હોય ત્યારે અગાઉના ઉદાહરણમાં દર્શાવેલ નિયમનું પાલન કરવું પડે. જેમ કે આ બંને મુદ્દા આપણે જોઈ લીધા કે દશાંશ ચિહ્ન વગરની એકથી મોટી સંખ્યા હોય તો તેના માટે અંતિમ શૂન્યાંકો સાર્થક અંક નથી. કે જે મેં બોર્ડમાં તમને એક્ઝામ્પલ હમણાં આપ્યું, ધારો કે 1500, તો એમાં અંતિમ શૂન્યાંકો સાર્થક અંક નથી. પરંતુ દશાંશ ચિહ્નવાળી સંખ્યા માટે અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો છે. દાખલા તરીકે કોઈ બી તમે લઈ લો, અહીંયા આપી છે મુજબ આપણી 4.700, તો અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો છે. આ અગાઉના નિયમો છે. ઓકે, 5મા નંબરનો મુદ્દો, એકથી નાની સંખ્યામાં રૂઢિગત રીતે દશાંશ ચિહ્નની ડાબી તરફ, જેમ કે 0.1250 એક સંખ્યા છે, એકથી નાની છે, તો એમાં ડાબી તરફ જે શૂન્યાંકો આવેલા છે, એક મીંડું છે, શૂન્ય છે પોઈન્ટની ડાબી બાજુ, એ સાર્થક અંક નથી. પરંતુ માપનમાં આવી સંખ્યાના અંતમાં આવેલા શૂન્યાંકો સાર્થક અંકો છે. જેમ કે 5 પછી આવેલો શૂન્ય એ સાર્થક અંક છે. ઓકે, આ બી આપણે અગાઉ જોઈ લીધો. અને છઠ્ઠો મુદ્દો, આ એક નવો સરસ મુદ્દો છે કે માનો કે ગુણક અથવા ભાજક, જેમ કે આ બગડો છે ગુણાકારમાં, આ ભાગાકારમાં બગડો છે, એ રાઉન્ડ ઓફ એટલે કે સન્નિકટ સંખ્યા ના હોય અને કોઈ માપનનું મૂલ્ય ન દર્શાવતી હોય તો તે ચોક્કસ હોય છે. જેમ કે આ બંનેમાં આવેલો બગડો, અને તેમાં અનંત સાર્થક અંકો હોય છે. ઉદાહરણ તરીકે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, r બરાબર d/2 નો બગડો, અથવા તો પરિઘ બરાબર 2πr નો બગડો. આ બંનેમાં 2 એક ચોક્કસ સંખ્યા છે, કારક છે. કારક બગડો જે છે એ ચોક્કસ સંખ્યા છે. એને તમે 2.0, 2.00 અથવા 2.40 જરૂરિયાત મુજબ લખી શકો છો, અને એમાં અનંત સાર્થક અંકો કહી શકાય. આ જ પ્રમાણે આવર્તકાળ બરાબર કુલ સમય ભાગ્યા n. દાખલાનું પણ આપણે એક સૂત્ર જોઈ લીધું છે, દાખલાનું એપિસોડ આગળનું છે જ. તેમાં n એક ચોક્કસ સંખ્યા છે, ધારો કે 12, 22, 24, 25 એ રીતની, તો તેની અંદર પણ તમે અનંત સાર્થક અંક લઈ શકો છો.